ધોરણ 7 પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક. પાના નંબર 72 પ્રોજેક્ટ પ્રવૃત્તિ 32 મારો મિત્ર. તમારા ઘરની આસપાસ, ફળિયામાં કે ગામમાં દિવ્યાંગ વ્યક્તિ કે બાળક હોય તો તેની રૂબરૂ મુલાકાત લો. દિવ્યાંગ વ્યક્તિના જીવન ઘડતરની વાતો જાણો, તેમના અનુભવો નોંધો, તેમનામાં રહેલી શક્તિઓ અને પ્રેરણાત્મક બાબતોની નોંધ કરો. તમે કોઈ દિવ્યાંગ વ્યક્તિ કે બાળકને કોઈ પણ પ્રકારની મદદ કરી હોય તો તે અહીં નોંધો. આપણે ગયા વર્ષે અંધ ઉદ્યોગ શાળાની મુલાકાત લીધેલી. ત્યાં ઘણા બધા દિવ્યાંગ બાળકો હતા. તેની વિશેની નોંધ લખું છું. અહીં આ લોકોએ માત્ર એક મિત્રને મળવાની અને તેના વિશે લેખન કરવાની વાત કરી છે, પણ આપણે તો ત્યાં આખી શાળા હતી અને ઘણા બધા દિવ્યાંગ મિત્રોને આપણે મળ્યા હતા. તેની નોંધ કરીએ. અમારા શહેરમાં આવેલી અંધ ઉદ્યોગ શાળાની અમે મુલાકાત લીધી. ત્યાં અમને ઘણું બધું જાણવા અને શીખવા મળ્યું. અમને માત્ર 1-2 મિત્રો જ નહીં પરંતુ ઘણા બધા મિત્રો મળી ગયા. તેની અમુક બાબતોની નોંધ હું અહીં કરું છું. દિવ્યાંગ એટલે ખોડખાપણવાળા નહીં, પરંતુ દિવ્ય કે વિશિષ્ટ અંગો અને વિશિષ્ટ શક્તિ ધરાવતી વ્યક્તિ. જ્યારે ભગવાન કોઈ શરીરનું અંગ નથી આપતા અથવા તો પાછું લઈ લે છે, તો અન્ય ઇન્દ્રિયોને જાગૃત કરી દે છે, જેથી એ વ્યક્તિ અન્ય વ્યક્તિ કરતાં કંઈક અલગ કરીને બતાવે છે. ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ આઝાદી પહેલાં અંધ ઉદ્યોગ શાળાની સ્થાપના કરી હતી. અહીં દ્રષ્ટિહીન અને અલ્પદ્રષ્ટિવાળા લોકો માટે 1932માં અંધ ઉદ્યોગ શાળાની સ્થાપના કરવામાં આવી. બાળકો આવી શાળામાં કેવી રીતે ભણે છે? અહીં બાળમંદિરથી ધોરણ 12 સુધીનો અભ્યાસક્રમ છે. સરકારના નક્કી કરેલા પાઠ્યક્રમ મુજબ જ આ લોકોને ભણાવવામાં આવે છે. ફરક એટલો છે કે અંધ ઉદ્યોગ શાળાના પુસ્તકો બ્રેઇલ લિપિના છે. કોરા કાગળમાં સોય જેવા સાધનોથી પાડેલા કાણા દ્વારા શબ્દો ઓળખવામાં આવે છે. ત્યાંના શિક્ષક શ્રી હસમુખભાઈ તોરડાએ જણાવ્યું કે બાળકોનું પરિણામ 100% સુધી પણ આવેલું છે, એટલે કે બધા બાળકો પાસ થઈ જાય એવું પણ પરિણામ આવે છે. બાળકો ભણવા સિવાય શું શું કાર્ય કરે છે? પંખા રિપેરિંગ, મોટર રિપેરિંગ, અગરબત્તી બનાવવી, મીણબત્તી બનાવવી, રાખડીઓ બનાવવી, દીવા બનાવવા તેમજ મોટર રિવાઇડિંગ જેવા રોજગારના સ્ત્રોતની તાલીમ પણ આપવામાં આવે છે. છોકરીઓ માટે રસોઈકામ જેવી રોજગારલક્ષી તાલીમ પણ આપવામાં આવે છે. આવું અંધ ઉદ્યોગ શાળાના સંચાલક શ્રી લાભુભાઈ સોનાણીએ જણાવ્યું હતું. બાળકોમાં રહેલી શક્તિઓ. અમને જાણીને નવાઈ લાગી કે બાળકો અંધ હોવા છતાં પણ સામાન્ય બાળકની જેમ જ સ્ટેજ પર ગરબા, નાટક, ડાન્સ વગેરે રજૂ કરી શકે છે. એટલું જ નહીં, હિન્દી ફિલ્મોના ગીત ખૂબ જ સરસ રીતે ગાઈ શકે છે. સંગીતના સાધનો જેવા કે તબલા, હાર્મોનિયમ, કેશિયો, મંજીરા પણ વગાડી શકે છે. પ્રેરણા શું મળી? આ બાળકો પાસેથી આપણને શું પ્રેરણા મળી તે લખીએ. આ બાળકોને જોઈને પ્રેરણા મળી કે જો દિવ્યાંગ બાળકો હિંમત હાર્યા વગર આટલું બધું કરી શકતા હોય તો આપણે જીવનમાં ક્યારેય હારવું જોઈએ નહીં. ગમે તેવા દુઃખનો પૂરી હિંમતથી સામનો કરવો જોઈએ.